વાયબ્રન્ટ સમિટને પગલે ગાંધીનગર કલેક્ટરનું જાહેરનામું ગાંધીનગરના સર્કલ ગ અને જ રોડ પર સામાન્ય ટ્રાફિક વ્યવહાર માટે રહેશે બંધ. સર્કલ જ 0 થી જ 5 રોડનો પાર્કિંગ ઝોન કરાયો જાહેર. અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલાયું. રેલવે સ્ટેશન હવેથી અયોધ્યા ધામના નામે ઓળખાશે. 30 ડિસેમ્બરના રોજ પીએમ મોદી ઉદ્ઘાટન કરશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવી પડશે ગેરકાયદેસર લોનની જાહેરાતો. લોન એપ અને સટ્ટેબાજીના એપ પણ હટાવવા પડશે. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે બહાર પાડ્યો ઓર્ડર. સલમાન ખાનનો આજે 58મો જન્મદિવસ. એક્ટર, પ્રોડ્યુસર અને બિઝનેસમેન સલમાન ખાનની કરોડોમાં સંપત્તિ. ભાઈજાનની કુલ નેટવર્થ 350 મિલિયનને પાર. પાકિસ્તાને બોર્ડર પર બનાવ્યું નવું એરફિલ્ડ. ભારતની સરહદથી લગભગ 20 કિલોમીટર જ દૂર છે. આ એરફિલ્ડ ચીનથી આયાત કરેલ SH-15 હોવિત્ઝર તોપ પણ તૈનાત કરી. કોંગ્રેસ ધારાસભ્ય પાર્ટી છોડવા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કહ્યું કે કોંગ્રેસમાં હવે રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો છે. કોંગ્રેસમાં હીરો હોય અને ત્યાં જઈને ઝીરો થાય છે. ગુજરાતીઓમાં વિદેશમાં સ્થાયી થવાનો ક્રેઝ વધ્યો. 10 વર્ષમાં 22,000 લોકોએ ભારતીય નાગરિકત્વ જપ્ત કર્યું. સૌથી વધુ પાસપોર્ટ સરેન્ડર કરવામાં દિલ્હી પ્રથમ નંબરે. એનજીટીએ ગુજરાત સરકારને 2100 કરોડનો દંડ ફટકાર્યો. સોલિડ વેસ્ટ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઉતાસીનતા ભારે પડી. રાજ્ય સરકારને અસરકારક પગલાં લેવા તાકીદ કરી. અમદાવાદમાં વિઝા કન્સલ્ટન્સી કૌભાંડ કેસમાં તપાસ તેજ. CID ક્રાઇમની ટીમે અલગ અલગ ટીમો બનાવી. ફ્રાન્સથી પરત ફરેલા લોકોની 1-to-1 પૂછપરછ હાથ ધરી.